ઈ કોંગ્રેસની સરકારના 7 વર્ષમાં ન મળી હતી। આ લોકો કરતા હતા શું? એની કોઈ વાત કરતા નથી। તો ને હવારમાં વહેલા ઉઠીને પહોંચી જાય અને ગુજરાત સરકાર પાણી નથી આપતી એવી ટીકા કરાવવા માટે મેદાનમાં આવી જાય। પણ આ પાણીનું જે સાધન હમું કરવાનું હતું અને હવે પાઇપલાઇન ની કાંડ માંડીને બેહતા કોંગ્રેસીઓને કોઈ કાનમાં કહેજો। સૌની યોજનાના માધ્યમથી જ્યારે આપણા એ સુકા ભટ્ટ વિસ્તારની અંદર થોડા વર્ષ મૂક્યું મિત્રો, નર્મદાનું આ પાણી એ સૌરાષ્ટ્રની ધરતી ઉપર વહેતું કરવા માટેનો યશ એ નરેન્દ્રભાઈ મોદીની હથેળીમાં લખેલો હતો। ગુજરાતના અધ્યક્ષશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે। એક વખત સૌને વિનંતી, હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓ અને નાદ સાથે આપણે સૌ આ મહેમાનોને આવકારીએ। 30 સેકન્ડ સુધીનો તાળીઓનો નાદ ગરબા ગિરનારની ગોદમાં। હું એ વાત કરતો હતો કે આ બે નિર્ણયો જે ગુજરાત માટે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ કર્યા, આ દેશની ગરીબ જનતાને માટે નરેન્દ્રભાઈ મોદીએ 80% જેટલો પણ નરેન્દ્રભાઈ મોદી જેમણે ગરીબીને વેઠે લાખ રૂપિયાનું સ્ટેટમેન્ટ હતું, ડોક્ટર લખી દે અને બેહાડવાનું છે એટલે ઘેરે નો લડવું કરી દીધું, 20,000 માં મળે એવી વ્યવસ્થા કરી દીધી। આખા દેશમાં આ પ્રકારના પગલાઓ નરેન્દ્રભાઈ જ્યારે એક કાર જીએસટી આ દેશ સરદાર સાહેબ એક કરીને ગયા હતા, એને સીમાડે એક કર્યા, આપણે એને વખોડી કાઢતા હતા। બીજી ઘટના થાય ત્યાં સુધી, બીજી ઘટના થાય એટલે એને વખોડવાની, આતંકવાદીઓના ઘરમાં ઘૂસીને એને ઠોકી નાખવાનું કામ કર્યું, પહેલી વખત કર્યું મિત્રો। અને આ સર્જિકલ સ્ટ્રાઇક ને હજી ઘણા બધા લોકો એવું સમજે છે 8 કિલોમીટર ઉપર આટલું અમે હમું નમું કરી લઈએ છીએ કે ઊંઝાદરો કરતા નહીં, એને સર્જિકલ સ્ટ્રાઇક કહેવાય। એવી સર્જિકલ સ્ટ્રાઇક સરહદ ઉપર થાય। આ ગામડામાં તાલુકા સ્તરે કોઈને મોટું દરજ થયું હોય તો આ જુનાગઢ લાવે અને એમાં ઓપરેશન કરવું પડે એવું હોય તો પાછા અમદાવાદ લઈ જવા પડે, રાજકોટ લઈ જવા પડે, ત્યાં ડોક્ટરો આવડી ગાંઠું કાઢે મળ્યો એટલે એનું ઓપરેશન કરીને હવે બધું રાગે પડી ગયું। 500 ની 1000 ની નોટ બંધ થઈ તો કેટલા લોકો તો એવા રોડે ચડી ગયા હતી, એને કોઈને કઈ પડી નથી ને બીજા અંધામ થયો। દેશના અર્થતંત્રને સુધારવા માટે કરેલો મજબૂત અને કઠોર નિર્ણય દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિને કારણે લીધેલા નિર્ણય આક્રમકતા સાથે લોકોના પ્રશ્નોને હલ કરવા માટેનો પ્રયાસ સાથે કરી। પણ મારે વિજયભાઈને આ સૌની હાજરીમાં અહીંયા સૌરાષ્ટ્રની ધરતી ઉપર અભિનંદન એટલા માટે આપવા છે કે 2-5 ગામના લોકોની વચ્ચે સરકારી અધિક કાર્યક્રમો આપીને કરાયો, આખી સરકારને મોકલી ગામમાં। ખૂબ સારો પ્રતિભાવ ગ્રામ્ય જનતાને મળ્યો। પહેલી વખત આપણા ગામમાં આપણને કોઈ પૂછવાયું તમારે આખા દેશની અંદર ખેડૂતોને સસ્તા દરે રકમ મળે એટલા માટે ગુજરાતની સરકારે કેન્દ્ર સરકારની સાથે મળીને 1% રૂપિયા 18% વ્યાજ આપણા રાજ્યમાં મળતું છે, એમાંથી 1% એ લઈ આવ્યા। વીજળીની મથામણ આપણે ઘણી કરતા હતા, આપણે ત્યાં પાણી ઓછું હતું, લાંબા સમયથી લોકો વિચારી રહ્યા હતા, એ તમામનો ઉકેલ લાવવાનો પ્રમાણિક પ્રયાસ કર્યો। કેન્દ્રની અને રાજ્યની સરકાર મિત્રો દેશના ગરીબોના ઉત્થાન માટે જ્યારે આગળ વધી રહી હોય ત્યારે પેજ પ્રમુખ તરીકે આપણી જવાબદારી છે મિત્રો।